વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાવ. થોડીક ટેકનોલોજી ખામી જે આપણે સોલ્વ કરી રહ્યા હતા અને ત્યારબાદ ફટાફટ આપણે મળી રહ્યા છીએ. આજે થોડા એટલે ઘણા લેટ લેક્ચર રીશેડ્યુલ કરવો પડ્યો છે થોડા કામના સંજોગોને આધીન. તો મને ખાતરી છે વિદ્યાર્થી મિત્રો તમે વેઇટ કરતા હશો. ફટાફટ જોડાઈ જાઓ જેથી કરીને આપણે આજે નંબર 5 માં મહત્વનું પ્રશ્ન જે 5 ગુણનો પ્રશ્ન છે એના તરફ આગળ વધવાના છીએ. બાળકો કેટલા વિદ્યાર્થીઓ જોઈન થયા છે જુઓ તો. પ્રાચી, પરમાર, નિલેશ. ઓકે, તમને મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે એવરીબડી? ઓકે, હેલો, હાય, હાવ આર યુ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જેવું લખવા માંડો ને એટલે વિદ્યાર્થી મિત્રો શું છે કે મને ખબર પડે કે ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ ગયા છે. આટલું કામ થાય પછી ભણવા પર આપણે કોન્સન્ટ્રેશન રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારે તમને કોન્સેપ્ટ લઈ જવો છે ચેપ્ટર 5 ભરતી અને તેના પ્રાપ્તિ સ્થાનો. ભરતી અને તેના પ્રાપ્તિ સ્થાનો. ભરતીના મુખ્ય બે પ્રાપ્તિ સ્થાનો છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને જેવો કે આ આઈએમપી બેચ છે એટલે મેં એક જ લેક્ચરમાં બંને પ્રાપ્તિ સ્થાનો આવરી લીધા છે. અધરવાઇઝ આંતરિક અને બાહ્ય અલગ અલગ સમજવાના હોય છે, પણ બંને એટલા માટે લીધા છે કે તમને સરળતાથી બંને સમજાવી શકું. અને બંને વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે ખાસ. એટલા માટે ખાસ બંને પ્રશ્નોને આપણે આવરી લીધા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ભરતી એટલે શું? ભરતી એટલે બાળકો કર્મચારીઓને ધંધાકીય એકમમાં કામ કરવા માટે આમંત્રિત કરવા. ઇટ ઇઝ કોલ્ડ ભરતી. જો આમ દરિયામાં કેમ ભરતી ઓટ આવે, આ ચેપ્ટરનું એક સરસ મજાનું સ્લોગન છે. જેમ કે ભરતી આવે એટલે દરિયામાં પાણી આવે. આપણે આવું સ્લોગન બનાવ્યું છે કે ભરતી આવે તો દરિયામાં પાણી વધે અને ધંધામાં કર્મચારી વધે. ભરતીને લીધે દરિયામાં જેમ પાણી વધે છે એવી રીતે ભરતીને લીધે ધંધાકીય એકમમાં કર્મચારીઓ વધે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે ધંધાકીય એકમમાં કર્મચારીઓની આવશ્યકતા હોય, વધુ માત્રામાં કર્મચારીઓની જરૂર હોય, ધંધાકીય એકમે પોતાનો વિસ્તાર વધાર્યો હોય, ઉદાહરણ તરીકે 10 મશીન હોય એની જગ્યાએ 15 મશીન કર્યા હોય તો નવા 5 મશીન માટે બીજા નવા કર્મચારીઓની. તો આ છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એના પ્રાપ્તિ સ્થાનો એટલે શું એ કહું. ચાલો હું તમને એમ કહું, પેટ્રોલનું પ્રાપ્તિ સ્થાન. બોલો, પેટ્રોલ ક્યાંથી મળી રહે છે? ભૂગર્ભમાંથી. ડન. તો આ પ્રાપ્તિ સ્થાન કહેવાય. ખનિજ તત્વો. ખનિજ તત્વો ક્યાંથી મળી રહે છે? ભૂગર્ભમાંથી એટલે કે પાતાળમાંથી. તો એવી રીતે કર્મચારીઓ ક્યાંથી મળી રહે એને કહેવાય પ્રાપ્તિ સ્થાન. તો અહીંયા બે શબ્દો આપ્યા છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારીઓ ધંધાની અંદરથી જ મળી રહે, એટલે બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. પોતાના જ ધંધામાંથી જેને કર્મચારી મળી રહે એને કહેવાય ભરતી. એટલે કર્મચારીઓ ધંધામાંથી જ મળી રહે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારીઓ ધંધાની બહારથી મેળવવા. ધંધાની બહારથી મેળવવા. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે તમને કોન્સેપ્ટ પહેલા ક્લિયર થયો? હાલો એવરીબડી, હા ના, યસ નો, યસ નો.
ઓકે, તો આંતરિક એટલે ધંધાની જ અંદરથી કેવી રીતે કર્મચારીઓ મળી શકે, હે? અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સિમ્પલ, ધંધાની બહારથી. પણ આ બધા પ્રાપ્તિ સ્થાનો છે શું, એના નામ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભરતી. ધંધાકીય એકમમાં કર્મચારીઓનું ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. હવે જો સ્વાભાવિક છે, જો કેવું હોય ખબર, આપણે કહેવાય ને ચિંગુસાઈ, કંજુસાઈ જેને કહેવાય, કંજૂસો અને કરકસર, આ બેમાં ફરક છે બાળકો. કંજૂસમાં અને કરકસરમાં બહુ ફરક છે. કંજૂસ કોને કહેવાય? જ્યાં 5 રૂપિયાની જરૂર છે ત્યાં પણ 3 રૂપિયા કાઢીને ઉભો રહીએ ને એને કહેવાય કંજૂસ. અને કરકસર કોને કહેવાય? જ્યાં 5 રૂપિયાની જરૂર છે અને 5 રૂપિયા જ કાઢે, 1 રૂપિયો વધારે નહીં, એને કરકસર કહેવાય. એટલે જીવનમાં કરકસર કરતા શીખવાનું, કંજુસાઈ કરતા ને. કંજુસમલ ચીકણ ભીંડી, એમ તમે નાના હતા તેમ બોલતા ને, કંજુસાઈ કરે ચીકણ ભીંડી, ચીકણા હોય એમ માણા. પૈસા કાઢવામાં બહુ શું છે કે આમ વળ આવતા હોય એમ. એટલે અહીંયા ભરતીમાં એવું હોય બાળકો, ધંધાકીય એકમને જ્યાં જ્યાં કર્મચારીઓની જરૂર છે ત્યાં યોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવી જ જોઈએ. યોગ્ય કર્મચારીઓની ભરતી જ જોઈએ બાળકો. કર્મચારીઓની અભાવ, અછતના કારણે પણ ધંધાકીય એકમની કામગીરીમાં અડચણ ઊભી થતી હોય છે. તો ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. અને ભરતી પહેલા છે ને મન ફાવે એમ થતી હતી. હવે ભરતી માટેની આધુનિક પદ્ધતિઓ આવી ગઈ છે બાળકો. તો કર્મચારીઓની અભિરુચિ ચેક કરવાની, કર્મચારીઓનું એજ્યુકેશન ચેક કરવાનું, ઘણી બધી બાબતો ચેક કરીને જે કર્મચારી જે કામમાં પારંગત છે એ જ કામ માટે એને નિમણૂક કરવામાં આવે છે. તો હવે ભરતીનો કોન્સેપ્ટ ઘણો ચેન્જ થઈ ગયો છે. પહેલા એવું નહોતું, માણસ મળી જાય કર્મચારી બનાવી દીધો, પછી એને બધા કામ આપવામાં આવે, કેમાં નિપુણ છે, કેમાં એમાં આવડત ધરાવે છે, કયા કામમાં એનું કૌશલ્ય સારું છે, કશું જ નહીં. સમજાય છે? તો કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદનો ઉપયોગ કરવાના બદલે તટસ્થ રીતે યોગ્ય લાયકાત, આવડત, કૌશલ્ય ધરાવતી, જ્ઞાની તેમજ વફાદાર, ઈમાનદાર વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. શું કહે છે કે ભરતી છે ને ક્યારેક કોઈ પણ પ્રકારની લાગવગથી ન થવી જોઈએ. સરકારી ખાતાઓમાં બાળકો હજુ જે ભરતીઓ થાય ને એ લાગવગથી થાય. યસ, ભલે આપને દેખાતું નથી પણ થાય છે. 90%, 80% ભરતી લાગવગથી. હા, હવે બધું ટેકનોલોજીને ચેન્જ થઈ ગયું ને, એટલે હવે બધું ઓનલાઈન માધ્યમ થઈ ગયું ને, એટલે બહુ પ્રમાણ ઘટી ગયું. આજથી આમ 10, 15 કે 20 વર્ષ પહેલાની વાત કરીએ ને, તો સરકારી ખાતામાં નોકરી મળવી એટલે એ લાગવગ હોય ને તો મળે. પછી ભ્રષ્ટાચાર, પૈસા ખવડાવીને, કરપ્શન કરીને, બરોબર, સગાવાદનો ઉપયોગ કરવો, સગા સંબંધીનો ફાયદો ઉઠાવો કે મારો કોઈ સગા સંબંધી કોઈ કંપનીમાં નોકરી કરે છે, તો ભલે મારામાં આવડત નથી, કુશળતા નથી, સંબંધી છું, સગો છું, એટલા માટે મને ત્યાં નોકરી રખવી દેશે, પોતાના શેઠને વાત કરીને, મને કશું નથી આવડતું. તો એનો ધંધાકીય એકમમાં પૂરેપૂરો નુકસાનીજનક થાય છે, નુકસાન થાય છે. કારણ કે બિનકાર્યક્ષમ કર્મચારીની નિમણૂક થઈ ગઈ કહેવાય. તો કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદનો ઉપયોગ કરવાને બદલે તટસ્થ રીતે જેની પાસે લાયકાત હોય એટલે યોગ્ય ડિગ્રી, આવડત હોય એટલે ડિગ્રી ઓછી હોય પણ કામ કરવાની આવડત હોય તો રખાય. કૌશલ્ય, તમે જો ઘણા ગાડીના ગેરેજ હોય ને મેકેનિકલ એન્જિનિયર ન હોય. 4 વ્હીલ ગાડીના ગેરેજ વાળા તમે ચેક કરજો, બધા 4 વ્હીલ ગાડીનું ગેરેજ ચલાવતા હોય મેકેનિકલ એન્જિનિયર ન હોય, બાકી કામ મેકેનિકલ એન્જિનિયરનું છે. હાલો વિદ્યાર્થી મિત્રો, પણ એનામાં આવડત છે તો કરી શકાય. હવે 4 વ્હીલના ગેરેજમાં સમજો 2 કર્મચારીઓની જરૂર છે, તો બંને કર્મચારીઓ મેકેનિકલ એન્જિનિયર નથી, પણ એની અનુભવ છે કાર રિપેરિંગનો, અને ખૂબ સરસ મજાની કાર રિપેરિંગની આવડત છે, તો એની ભરતી કરાય, એમાં ના નહીં. એટલે કહેવાનો મતલબ શું છે, તમે લાયકાત ચેક કરો, આવડત ચેક કરો, એનું કૌશલ્ય, એની સ્કિલ કેવી છે, અને તે જ્ઞાની કેવો છે, એટલે કે એની પાસે નોલેજ કેવું છે, તથા કેવો વફાદાર વ્યક્તિ છે.
હવે ધંધાકીય એકમને વફાદાર પણ તો હોવો જોઈએ ને વ્યક્તિ, તો વફાદાર વ્યક્તિ કેવો છે, આવી રીતે કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. આ માટે બાળકો ભરતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જોઈ લો, પહેલા આવું કઈ હતું નહીં, હવે તો ભરતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અમલમાં આવી ગઈ છે. સ્વર્ગસ્વ JRD ટાટા એટલે જહાંગીર રતનજી દાદાપોઈ, બરોબર, હા, જમશેદ જે ટાટા ગ્રુપના સંસ્થાપક જેને કહેવાય એ છે JRD ટાટા, જમશેદજી રતનજી દાદાપોઈ ટાટા ના મતે આ જો મુંબઈમાં તાજ હોટલ છે, ટાટા મોટું આટલું એમ્પાયર, ટાટા પોલાદ બનાવે છે, સ્ટીલ બનાવે છે, લોખંડ બનાવે છે, આટલું મોટું એમ્પાયર ખડું કરનાર વ્યક્તિ શું કહે છે કે સંતોષાયેલો કર્મચારી. સંતોષાયેલો એટલે હું જે કામ સાથે જોડાયેલો છું એ કામનો મને સંતોષ હોય, એ કામ કરવું મને ગમતું હોય, ગમે તો સંતોષ થાય. હે, તો સંતોષાયેલો કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત બરાબર છે. જ્યારે વણ સંતોષાયેલો કર્મચારી ધંધાનો વિનાશ નોતરે છે. કેટલું સિમ્પલ ભાષામાં કહે, એક સંતોષાયેલો એ સેટિસ્ફાઈડ કર્મચારી ધંધાકીય એકમનો મૂલ્યવાન મિલકત છે, અમૂલ્ય મિલકત છે. પણ એક વણ સંતોષાયેલો એટલે જે તેના કામથી ખુશ નથી, જે પોતાના કામથી ખુશ ન હોય, અથવા પોતે જે કામ સાથે સંકળાયેલો છે કામ યોગ્ય રીતે એને આવડતું નથી, યોગ્ય રીતે પોતે જે કામ સાથે સંકળાયેલો છે તે કામ યોગ્ય રીતે કરી શકે, આવા વણ સંતોષાયેલા કર્મચારીઓ ધંધાકીય એકમનો વિનાશ નોતરે છે. તો બાળકો, ભરતી એટલે કર્મચારીઓને શોધી, હવે જો ભરતીનો અર્થ આવ્યો કર્મચારીઓને શોધવા, તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા, કે ભાઈ નોકરી માટે તમે અરજીઓ કરો, એને કહેવાય ભરતી. કર્મચારીઓને શોધવા અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા. વૈજ્ઞાનિક ભરતીનો અર્થ જુઓ, યોગ્ય સમય એટલે આપણે જે સમયે કર્મચારીઓની જરૂર હોય, યોગ્ય સંખ્યામાં, આપણે જેટલી સંખ્યામાં કર્મચારીઓ, જેટલા સંખ્યામાં કર્મચારીઓની જરૂર હોય, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. સમજાય છે? તો વૈજ્ઞાનિક ભરતીનો અર્થ શું છે કે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. સમજાઈ ગયું? હવે ભરતી એટલે ગમે ત્યારે જરૂર ન હોય ને કર્મચારી મેળવવા એમ નહીં, યોગ્ય સમય, આપણે જ્યારે સમયે જરૂર હોય ત્યારે કર્મચારીઓ મળી રહે, યોગ્ય સંખ્યામાં, જેટલી સંખ્યામાં કર્મચારીઓની જરૂર હોય એટલી સંખ્યામાં કર્મચારીઓ મળી રહે, અને યોગ્ય જગ્યા માટે, જે જગ્યાએ કર્મચારીઓની જરૂર હોય, એટલે ટાઈમ, સંખ્યા અને પ્લેસ એટલે કે જગ્યા, આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી, એટલે જે કામ માટે, હવે સ્વાભાવિક છે બાળકો કે ભાઈ પટ્ટાવાળા છે, હાલો આપણે સ્કૂલની વાત કરીએ, સ્કૂલમાં જે પ્યુન હોય તો એનું કામ પ્યુન લેવલનું છે, બરોબર છે, એ શિક્ષકનું કામ કરી શકતા નથી, એટલે કે ભણાવી શકતા નથી, કારણ કે યોગ્ય લાયકાત નથી. તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. સામાન્ય રીતે ભરતીની જરૂરિયાત નીચેના સંજોગોમાં ઊભી થાય. બાળકો, આટલા જ સંજોગોમાં ભરતીની જરૂર પડે. ભરતી એટલે વધારે કર્મચારીઓની જરૂર પડે, બરોબર. એટલે અહીંયા આમ પણ લખાય કે નીચેના સંજોગોમાં વધારે કર્મચારીઓની જરૂર પડતી હોય છે. સમજાય છે? તો જોઈએ, નીચેના સંજોગોમાં વધારે કર્મચારીની જરૂર પડતી હોય, જેમ કે નવા ધંધાકીય એકમની સ્થાપના કરીએ, આપણે નવું ધંધાકીય એકમ એસ્ટાબ્લિશ કરતા હોય, ધંધાકીય એકમની નવી શાખા ખોલતા, આપણે ઓલરેડી ધંધાકીય એકમ ચલાવીએ છીએ પણ એની નવી શાખા ખોલતા હોય. હા, છું સુખડિયા IMP બેચ છે, આરસી, એટલે જે વસ્તુ IMP છે ને એ જ કરાવું છું. ઓકે, આખું ચેપ્ટર નહીં, એ ચેપ્ટર ટોપર બેચ વાળા ઓલરેડી ભણી રહ્યા છે.
એટલે તમે આઈએમપી બેચમાં માત્ર મોસ્ટ આઈએમપી આમાં 1 માર્ક્સના આવી જશે, 2, 3 અને 5 માર્ક્સના પ્રશ્નો આવી જશે. ઓકે, ડન. તો કર્મચારીના રાજીનામા, હવે જો રાજીનામું આપી દે એટલે કોઈ કર્મચારી ધંધો છોડીને જતો રહે અથવા કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે ઉંમર લાયક થવાથી કોઈ કર્મચારી નિવૃત્ત થાય તો એની જગ્યા ખાલી પડે. એ ખાલી જગ્યાએ નવો કર્મચારી ભરવો એટલે ભરતી. કર્મચારીની ભરતી કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે નીચેના સંજોગોમાં. ઓકે, તો ભરતી છે ને બાળકો સતત ચાલતી પ્રક્રિયા છે. શું કામ? એક જાય તો એની જગ્યા ખાલી થાય, તેની જગ્યાએ બીજાને ભરવો પડે. ઓકે, કારણ કે ધંધાકીય એકમમાં જે મશીન માટે જેટલા કર્મચારીની જરૂર છે એટલા કર્મચારીઓ રાખવા જ પડતા હોય. જોઈએ ભરતીના પ્રાપ્તિ સ્થાનો, તો એમાં સૌથી પહેલા છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે ધંધાકીય એકમની અંદરથી જે કર્મચારીઓ મળી રહે તેને આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી. શું છે ચાવી? 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરમાંથી, ધ્યાન રાખજો બાળકો. પ્રતીક્ષા અબ કબ બઢતી, જો આવું પૂછાય. ભરતીનો અર્થ જણાવી ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો લખો, 5 માર્ક્સનો એક પ્રશ્ન. અથવા ભરતીનો અર્થ જણાવી ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વર્ણવો, બીજો 5 માર્ક્સનો પ્રશ્ન. એક હજુ આપણે આવતીકાલે લઈશું, સમજાય છે? ઓકે, એટલે આજે મેં 2 પ્રશ્ન આવરી લીધા છે જેથી તમને ફાયદો થાય. એટલે સમજવામાં બહુ ઈઝી છે. ડન. એટલે વ્યવસ્થિત થોડાક સ્થિર થઈને એકી ટશે જોયા કરજો, સાંભળ્યા કરજો એટલે બધું સમજાશે. આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચાવી શું યાદ રાખવાની? પ્રતીક્ષા પ્રતીક્ષા અબ કબ બઢતી. ચાલો પેલા અર્થ જોઈએ કે ભાઈ આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે શું ભરતીના. તો જો ધંધાકીય એકમમાંથી જોઈ લો, બહાર જવાની ક્યાંય જરૂર જ નથી. ઘરના જ ભૂવા અને ઘરના જ દાખલા, આવી ગુજરાતીમાં કહેવત છે. ઘરના ભૂવા અને ઘરના દાખલા. આનો મતલબ શું થાય ખબર? કોઈ પણ કામ કરવા માટે બાહ્ય અન્ય કોઈ જરૂર જ નથી. આપણા ઘરના જ માણસો છે, એ જ બધું કામ કરી નાખશે. પેલા લગ્ન પ્રસંગ આવી જ રીતે થતું બાળકો. તો હવે કેટરિંગ સિસ્ટમ આવી ગઈ. પેલા કેવું હતું? લગ્ન પ્રસંગ હોય એટલે આપણા જ ઘરના જે બાળકો હોય, કાકા બાપા મામા ફોઈના, એ બધા બાળકો જમણવારનું આયોજન થઈ જતું હોય બાળકો. હા, ઓકે. તો બાળકો શું થાય કે ભાઈ જમણવારનું આખું ટેબલ ગોઠવાઈ ગયું તો પીરસનાર ઘરના જ હોય, બહાર પીરસનાર. સમજાય છે? ઓકે, એટલે આ કહેવાનો મતલબ શું છે કે જો ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે, એટલે એકમમાંથી જ જે કર્મચારીઓની ભરતી ધંધાકીય એકમમાંથી જ કરવામાં આવે તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. ધંધાની અંદરથી જ કર્મચારીઓ મેળવી લે, આવું મળે? આ મળે. જોઈએ હમણાં. ધંધાની જ અંદરથી મળી જાય અલગ અલગ પોસ્ટ માટે. પહેલું છે પ્રતીક્ષા યાદી. બાળકો આ પ્રતીક્ષા યાદી શું હોય ખબર? વેઇટિંગ લિસ્ટ. આ છે ને ભૂતકાળ દર્શાવે છે. બાળકો ભૂતકાળમાં આપણે જો હવે કેવું હોય, ભરતી માટે પેપરમાં આપણે એપ્લિકેશન નાખ્યું કે ભાઈ અમારે XYZ શાળામાં બરોબર છે BA એકાઉન્ટ સ્ટેટ વિષયના ટીચરની જરૂર છે. તો આ ત્રણેય ટીચરને જે શિક્ષકોને આપણી શાળામાં નોકરી કરવી હશે બધાએ આપણને એપ્લિકેશન જેને કહેવાય અરજી કરી હશે કે હા મારે તમારી શાળામાં નોકરી કરવી છે. પણ હવે દરેક માટે એક એક શિક્ષકની જરૂર હતી. પણ થયું કેવું કે અકાઉન્ટ, ઇકો અને BA ત્રણ વિષય માટે 5 શિક્ષકોની એપ્લિકેશન આવી. તો આપણે શું કરશું? 5 માંથી યોગ્ય નિર્ણય લઈને એક એકની ભરતી કરી દઈશું. આ ભૂતકાળની વાત કરું છું. પણ બાકીના જે 4 છે ને એની આપણે એક યાદી તૈયાર કરશું. એને કહેવાય પ્રતીક્ષા યાદી. શું કહેવાય? પ્રતીક્ષા યાદી. શું કહેવાય બાળકો? પ્રતીક્ષા યાદી. યાદી તૈયાર કરી. એ લોકોને એક અલગ ચોપડામાં એના નામ લખી દીધા. કોના? જેને નોકરીએ નથી રાખ્યા એના. હવે શું થયું કે ભાઈ ભવિષ્યમાં 12મા ધોરણના 3 ક્લાસ હતા એના બદલે થઈ ગયા 5 ક્લાસ. એનો મતલબ એવો થયો કે હવે એક શિક્ષક એક વિષયમાં એક શિક્ષક પહોંચી વળતા નથી. એટલે BA માટે 2 શિક્ષક જોઈએ છે, અકાઉન્ટ માટે 2 શિક્ષક જોઈએ છે અને ઇકો માટે 2 શિક્ષક જોઈએ છે. તો એના વિદ્યાર્થી મિત્રો હવે એ લોકો શું કરશે? ઓલી યાદી કાઢશે પટારામાંથી.
પટારામાંથી યાદી કાઢીને આખું લિસ્ટ વાંચશે. ઓલા 4 લોકો ના પાડી હતી એમાં હવે યોગ્ય લાયકાત વાળો કોણ છે, એને ફોન કરીને બોલાવશે કે ભાઈ તમે અમારી સ્કૂલમાં ગયા વર્ષે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું નોકરી માટે, જો આ વર્ષે તમે ફ્રી હો ને અમારી સ્કૂલમાં નોકરી કરવી હોય તો રૂબરૂ મળી જાવ. આ પ્રતીક્ષા આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. અંદરથી અંદર બોલ બહાર હવે બોલો બીજી વાર આપણે જાહેરાત કરવાની કોઈ જરૂર પડી નથી, અંદરથી જ મળી ગયા. હાલો, સમજાય છે એવરીબડી? ક્લિયર થાય છે? ઓકે. તો હવે ભૂતકાળમાં ભરતી અંગે હવે આખું ફટાફટ સમજાઈ જશે. ભૂતકાળમાં ભરતી અંગે જાહેરાત આપી હોય અને તેમાં જરૂરિયાત કરતા વધુ ઉમેદવારની ભરતી કરીને જરૂરિયાત મુજબના કર્મચારીની પસંદગી કરી હોય. સ્વાભાવિક છે. હવે આપણે એક એક પોસ્ટ માટે જગ્યા ખાલી હતી અને 5 વ્યક્તિની ભરતી મળી તો આપણે દરેક લેવાની, પણ પસંદગી એક એકની જ કરવાની. બાકીના જે 4 છે એની ઉમેદવારની શું થાય? યાદી તૈયાર થાય. અને તેને પ્રતીક્ષા યાદી કહે છે. 1 માર્ક્સનો પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રતીક્ષા યાદી એટલે શું? પ્રતીક્ષા યાદીને કારણે ભરતી કરવાની પ્રક્રિયા ફરીથી કરવી પડતી નથી. ફરીથી આખી ભરતી મતલબ ફરીથી પેપરમાં એડ આપવાનો જરૂર જ નથી. શું કામ? ઓલો પટારામાંથી કાઢો ને પ્રતીક્ષા યાદી અને કરો એને ફોન 4 ને કે ભાઈ કોણ નવરું છે આ વર્ષે, આવી જાવ એમ. તેથી ધંધાકીય એકમના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. બીજું છે અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને. જો બાળકો મંદીને કારણે રિસેશન, મંદી આવી ગઈ હોય ને તો એ કારણે ધંધાકીય એકમ સ્લો ચાલતું હોય. તો હવે આવા સંજોગોમાં ઘણા ધંધાકીય એકમ હોય કે ભાઈ કર્મચારીના કાર્યક્ષમતા પ્રમાણે પગાર નથી આપી શકતા, અથવા તો એટલું બધું કામ જ, અમુક મશીન તો ઓલરેડી બંધ રાખવા પડે છે. તો જે મશીન બંધ જ રાખવા પડે એમ છે એ કર્મચારીઓને છૂટા કરી દેશે. સમજો. કારણ કે ભાઈ સ્વાભાવિક છે, મશીન બંધ છે, પ્રોડક્શન થતું નથી, વેચાણ થતું નથી, આવક થતી નથી, તો પછી બેઠા કર્મચારીઓને કોઈ કંપની પૈસા આપતી નથી. તો એમ સમજો ને કે કોરોનામાં આવું ઘણું બધું થયું હતું ને બાળકો. ઘણી બધી એવી કંપનીઓ હતી કે જેનો ધંધો ઠપ થઈ ગયો હતો, અટકી ગયો હતો, ધીમો પડી ગયો હતો. તો ઘણા કર્મચારીઓને છૂટા કરી દીધા, રજા આપી દીધા. અમારા સુરતમાં તો ખાસ હીરા ઉદ્યોગમાં આવું થાય. મંદી આવે એટલે 1 ઘંટીમાં 3 કે 4 કર્મચારી કામ કરતા હોય. હીરાની ઘંટી હોય ને હીરો ઘસવા માટે. હવે મંદી આવે એટલે જે કર્મચારીનો ઓછો પગાર હોય અથવા પોતપોતાની રીતે છૂટા કરે, પ્રેમથી છૂટા કરે. ભાઈ મંદી છે, હવે તમે અત્યારે છૂટા, મહિના દિવસ પછી, 2 મહિના દિવસ પછી પાછી જો તેજી આવે તો અમે તમને વળી પાછા. બોલો, હવે આને આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. આપણા જ માણસો જેને આપણે છૂટા કર્યા હતા એને પાછા બોલાવી લેવાના. હવે જો આમાં કામની બધાને જરૂર હોય. હવે આપણે જેને છૂટા કર્યા હતા હજુ જો રખડતા હોય એટલે કે બિનરોજગાર હોય, કામ ન મળ્યું હોય, તો વિચારા પાછા આવી જાય. પછી એમાં વટ ન કરાય, મને કાઢ્યો તો ને હવે તમારા ધંધે પગ ન મૂકું, ભાઈ ભૂખ્યા રહી જાઓ, એવું ન હોય. મંદી આવે, છૂટા કરે, વળી પાછા બોલાવે તો આવી જવાનું. આંતરિક પ્રાપ્તિ સ્થાન. સમજાય છે? તો ભૂતકાળમાં જે કર્મચારીઓ ધંધાકીય એકમમાં કામ કરી ચૂક્યા હોય એને કોઈ કારણસર છૂટા થયેલા હોય, હવે જો તેમના જ્ઞાન, અનુભવ, લાયકાત ધંધાકીય એકમ સાથે સારો સંબંધ હોય અને વળી પાછી તેજી આવે તો ધંધાકીય એકમ આવા કર્મચારીઓને પરત બોલાવે છે અને તેની ફરીથી ભરતી કરે છે. બોલો, આ માટે ફરીથી એ પેપરમાં એડ આપવી પડી નહીં, ટીવીમાં એડ આપવી પડી નહીં કે ભાઈ અમારે કર્મચારીઓની જરૂર છે. આને આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. અંદર વહીવટ પતી જાય. બઢતી આપીને એટલે વાહ, આવું તો બધા સાથે થવું જોઈએ. બઢતી એટલે બાળકો પ્રમોશન. બઢતી. તમે જે પોસ્ટ પર કામ કરો છો એના કરતાં તમને ઊંચી પોસ્ટ મળે. ઊંચી પોસ્ટ મળે ને એટલે તમને સત્તા મળે, પાવર મળે, જવાબદારી તો મળે જ, કામ વધુ કરવું પડશે. હાલો, પણ તમને જેમ બઢતી મળે ને એમ પરિશ્રમ વાળું કામ ઘટતું જાય, મગજ વાળું કામ વધતું જાય. પરિશ્રમ મળે ને એમ બઢતી મળે ને એમ પરિશ્રમ એટલે તાકાતથી જે કામ કરવું પડે, પરસેવો પાડીને કરવું પડે, એ કામ ઘટી જાય. માનસિક રીતે વિચારવાળું કામ વધી જાય, પગાર વધી જાય, સત્તા મળે, પાવર મળે. તો બાળકો બઢતીમાં શું હોય? આપણા જ કોઈ
કામ કરી રહ્યા છે, બહુ સારું કામ કરી રહ્યા છે, બેસ્ટ કામ કરી રહ્યા છે, ઈમાનદારીથી કામ કરી રહ્યા છે, પોતાની જેટલી કાર્યક્ષમતા હોય એના કરતાં અનેક સારી ઘણી કાર્યક્ષમતાથી કામ કરી રહ્યા હોય, ત્યારે આવા લોકોને કંપની પ્રમોટ કરે એટલે એક સ્ટેપ અપ લઈ જાય, સત્તા સોંપે, પાવર સોંપે, પગાર વધારે છે. તો આ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન જ કહેવાય કે ભાઈ ઉચ્ચ લેવલે કર્મચારીની જરૂર છે તો બહારથી ગોતવા કરતા આપણા જ કંપની શું વિચારે કે ભાઈ આપણે વધુ ઊંચા હોદ્દા માટે કર્મચારીની જરૂર છે તો બહારથી શોધવો, એના કરતાં આપણા જ કર્મચારીઓમાં કોઈ પાસે આવડત જ્ઞાન હોય અને ઈમાનદાર હોય, સખત મહેનતુ હોય, કાર્યક્ષમ હોય તો આવા કર્મચારીઓની નિમણૂક કરી લઈએ તો આવું વિચારીને બઢતી આપવામાં આવે છે. જ્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દાથી ઉપરના હોદ્દા પર મૂકવા કે જેનાથી તેઓના વેતન જવાબદારીમાં ફેરફાર થાય. ફેરફાર એટલે શું થાય ખબર? વધારો જ થાય, તો તેને બઢતી કહે છે. કર્મચારી વર્તમાન જે હોદ્દા પર છે એના કરતા ઉપરના હોદ્દા પર મૂકવાથી એના વેતન એટલે કે પગારમાં મળેલી સત્તા, પાવરમાં અને જવાબદારીમાં ફેરફાર થાય એને કહેવાય બઢતી. બઢતી સિનિયોરિટી કે કાર્યક્ષમતા પ્રમાણે આપવામાં. જો સિનિયોરિટી એટલે તમારા એક્સપિરિયન્સ અને કાર્યક્ષમતા, તમે કેટલી સખત કાર્યક્ષમતાથી કામ કરો છો એ મુજબ આપવામાં. તમે જો સિનિયર છો મતલબ એક્સપિરિયન્સ પર્સન છો, 10-10, 12-12 વર્ષથી ધંધાકીય એકમમાં સતત કામ કરો છો તો તમારા એક્સપિરિયન્સને ધ્યાનમાં આપીને તમને બઢતી મળે. અને કાર્યક્ષમતાથી કામ કરો છો, કેટલીક વખત ધંધામાં આવું હોય 1-2 વર્ષ કામ કરો પણ એવી કાર્યક્ષમતાથી કામ કરો ને તમારી અલગ છાપ ઊભી થાય અને તમને સીધી બઢતી મળે. બઢતી કર્મચારીઓનો કાર્ય ઉત્સાહ, જુસ્સો તેમજ વફાદારી વધે. હું કામ ન વધે ભાઈ? બઢતી મળે ને એટલે એક સ્ટેપ અપ જાય, પગાર વધે. પગાર વધે એટલે માણસનો ઉત્સાહ વધે, એનું જીવન ધોરણ ઊંચું આવ્યું કહેવાય. જુસ્સો વધે કામ કરવાનો કે ભાઈ કંપનીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, હવે હું હજુ વધુ જુસ્સાપૂર્વક કામ કરીશ ને હજુ વધુ આગળ વધીશ. આગળ વધવાની ઈચ્છા દુનિયામાં કોને ના હોય? જ્યારે ધંધાકીય એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો તેમના વર્તમાન કર્મચારીઓનો જ્ઞાન, અનુભવ, લાયકાત, વફાદારી, કાર્યક્ષમતા બધું તપાસે અને પોતાના જ કર્મચારીઓમાંથી બેસ્ટ કર્મચારીઓ સિલેક્ટ કરીને એને બઢતી આપે. એ પણ એક આંતરિક પ્રાપ્તિ સ્થાન જ છે. પછી છે કર્મચારીઓના મિત્ર, સગા સંબંધીઓને તક આપીને. જોઈ લો, હવે મારે ન્યૂઝમાં એડ આપવી એના કરતાં હું કર્મચારીઓની એક મીટિંગ બોલાવીને કર્મચારીઓને ભેગા કરીશ અને કર્મચારી ધંધાકીય એકમમાં XYZ પોસ્ટ માટે જગ્યા ખાલી છે. જો તમારા કોઈ કુટુંબી ભાઈઓ હોય, સગા સંબંધી હોય, તમારા જ કોઈ મિત્રો હોય અને એને નોકરીની જરૂર હોય તો જણાવજો. જેમ કે અમારી શાળાઓમાં આવું બને, ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શાળાઓમાં શું થાય કે ભાઈ તમે BA વિષય ભણાવો છો? મેં કીધું હા. તો કે ભાઈ BA વિષયમાં આપણી પાસે 5 ક્લાસ છે, હજુ બીજા 3 ક્લાસ થાય એટલે 8 ક્લાસ થશે. હજુ BA ના આપણે એક શિક્ષકની જરૂર છે. તમારા કોઈ મિત્ર હોય, કોઈ સગા સંબંધી હોય તો મને જણાવજો, છે કે નહીં? તો મને જાણ કરવાથી હું સીધો ગોતવા માંડીશ, કારણ કે વિષય રિલેટેડ શિક્ષકોનું ગ્રુપ હોય તો બાર અલગ અલગ જાહેરાતો કરીને કર્મચારી શોધવાની જરૂર પડતી નથી. એટલા માટે આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. તો કેટલીક વાર ધંધાકીય એકમમાં ખાલી પડેલી જગ્યા માટે વર્તમાન કર્મચારીઓને જ માહિતી આપીને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓના જ મિત્રો, સગા સંબંધીઓને ભલા કે ભાઈ આપણી કંપનીમાં જ પોસ્ટ ખાલી છે, તમે તમારા મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર મિત્રોને અહીંયા લાવીને યોગ્ય ઇન્ટરવ્યુ લઈ લઈએ એટલે આપણે એની ભરતી કરી દઈશું. તો આ છે કર્મચારીઓના મિત્ર, સગા સંબંધીઓ દ્વારા ભરતી. પછી છે બદલી કરીને. બાળકો, બદલી એટલે એક્સચેન્જ કરવું, ધંધો છોડીને મોકલી નથી દેવાના, પણ એને પાસે જે કામ છે એ કામ બંધ કરાવીને એની પાસે બીજું કામ કરાવડાવવું, બદલી કરવી એમ. અથવા હવે ધંધાકીય એકમની અલગ અલગ શાખાઓ હોય તો એરિયા વાઇઝ બીજી શાખામાં મોકલવા, બદલી, ચેન્જ કરી દેવા. તો ધંધાકીય એકમની જરૂરિયાત અનુસાર કર્મચારીઓના હોદ્દા, વેતન, સત્તા વગેરેમાં ખાસ ફેરફાર કર્યા છે. એટલે હોદ્દો નથી બદલવાનો, સત્તા નથી બદલવાની, ફરજો નથી બદલવાની,
ફેરફાર કર્યા સિવાય એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાની પ્રક્રિયાને બદલી કહે છે. સ્થળે ખસે પોતાના ધંધાકીય એકમની કોઈ બીજી બ્રાન્ચ ચાલતી હોય તો ત્યાં ખસેડવા. આવું બને ને બાળકો, ઘણી વાર બને. તમે સમજો જે ધંધાકીય એકમમાં સેટ થઈ ગયા છો, હવે ધંધાકીય એકમ કોઈ બીજી નવી બ્રાન્ચ બનાવે તો એમાં એક્સપિરિયન્સ પર્સનને મૂકવાની જરૂર પડે. તો અનુભવી અને એક્સપિરિયન્સ પર્સનને જો એમાં મૂકવામાં આવશે બાળકો, તો એ ધંધાનો પણ વિકાસ થશે. એટલે આવી રીતે બદલી કરી આપે. સમજાય છે? હાલો, જાગો છો ને? ચોલું આવી ગયું લાગે છે. હા, જાગે છે. એક જાગે છે. ઓકે. તો જ્યારે ધંધાકીય એકમમાં કર્મચારીઓની અછત કે અભાવ હોય, એટલે કર્મચારીઓ ઘટતા હોય, ત્યારે એવા વિભાગમાં અન્ય વિભાગમાંથી કર્મચારીઓ મોકલવામાં આવે છે. એટલે એને ઇન્ટર એક્સચેન્જ કહેવાય. એક ધંધાની બીજી શાખામાં એકબીજાના કર્મચારીઓ. તો બદલી એ કર્મચારી અંગેની કામચલાઉ વ્યવસ્થા છે. કામચલાઉ એટલે થોડા સમય માટે. મેં કીધું ને, ધંધો સેટ કરવા માટે મોકલવામાં આવે. ધંધો સેટ થઈ જાય એટલે પેલો જે ગયો તો એ હતો ત્યાં પાછો આવી જશે. બઢતી સાથે બદલી કરીને. ઘણી વખત બઢતી સાથે બદલી હોય. બઢતી સાથે બદલી મતલબ એક ધંધાકીય એકમ કંપનીમાં કામ કરતા કર્મચારીને બઢતી એટલે ઊંચી પોસ્ટ આપીને બીજી જગ્યાએ મોકલવામાં આવે એમ, તો એને બઢતી સાથે બદલી કહેવાય. સમજાય છે? કેટલીક વાર વર્તમાન કર્મચારીને બઢતી આપવાની સાથે સાથે અન્ય સ્થાને બદલી કરવામાં આવે છે. જો કર્મચારીની બદલી કર્મચારીના વતનની નજીક કે તેના મનપસંદ સ્થળે કરવામાં આવે તો કર્મચારીનો જુસ્સો તેમજ ઉત્સાહ વધી જાય છે. હવે આવું છે ને બાળકો, આપણા જે સૈનિકો છે ને એમાં તો ખાસ બને કે પોતાના એરિયામાં સ્થળે અથવા સરકારી નોકરિયાત હોય ને એમાં તો બહુ આવું બને. બઢતી સાથે બદલે. હવે સરકારી નોકરિયાત હોય તો એને ઊંચી પોસ્ટે મળે ને પોતાના એરિયામાં મળે તો એનો જુસ્સો પણ વધી જાય છે. હવે આવે છે બાળકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો ફટાફટ સમજીએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. કે એની બાહ્ય એટલે બાળકો જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે એટલે આઉટ ઓફ બિઝનેસની બહાર જઈને. પછી તમે ન્યૂઝપેપરમાં એડ આપીને કરાવો. ન્યૂઝપેપરમાં તમે જુઓ ને એક આખું પેજ હોય કે XYZ જગ્યાએ માણસોની જરૂર છે, તો આપણે ફોન કરીને આપણે નોકરીની જરૂર હોય, એને કર્મચારીની જરૂર હોય, તો આપણે પેપર વાંચીને ફોન કરીને આપણી લાયકાત, આ લોકોને આ લાયકાત પ્રમાણે જરૂર છે તો એ પ્રમાણે કામ થાય. તો જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. એમાં પહેલું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. બાળકો, આ બેસ્ટ પદ્ધતિ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. જો હું તમને અહીંથી શરૂ કરું, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બાળકો, મોટી જે મલ્ટીનેશનલ કંપની છે, ગૂગલ, રિલાયન્સ, ટાટા, બિરલા, આવી જે કંપનીઓ છે ને બાળકો, એ બેસ્ટ જ્ઞાની એટલે કે નોલેજેબલ, સ્કિલ વાળા એટલે કે આવડત વાળા, એક્સપિરિયન્સ ભલે નહીં હોય પણ આવા લોકોને એ લોકો સીધા આવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી એટલે આવી કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન આવી જગ્યાએથી જઈને સીધા કોલેજનું છેલ્લું વર્ષ કરતા હોય ને સીધું રિક્રુટમેન્ટ કરે. ભરતી મેળા યોજાય, તમને ખબર હોય તો બાળકો સીધા કર્મચારીઓની નિમણૂક કરે. એને કહે શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી. તો ધંધાકીય એકમે બહાર જવું પડે. તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું છે? 3 ઇડિયટ્સ મૂવીમાં પેલો જે રાજુ રસ્તોગી છે, એનું ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવે છે, એ શું છે, એ કોલેજની અંદર કંપનીના માણસો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. કંપનીના માણસોને સારા કર્મચારીઓની જરૂર હોય એટલે આવા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ હોય ને એમાં જઈને કોલેજનું છેલ્લું વર્ષ એટલે છેલ્લું સેમેસ્ટર બાકી હોય ત્યાં જ એની શું કરી લે,
ભરતી કરી લે. જેવું સેમેસ્ટર પૂરું થાય એટલે એ પરમનન્ટ ત્યાંનો નોકરીયાત થઈ જાય કંપનીનો. અને આ બાળકો 12 લાખ સ્ટાર્ટિંગ પેકેજ આપે. 12 લાખ એટલે સીધો મહિનાનો ₹1,00,000 પગાર. હજી ભણવાનું પૂરું નથી થયું હો, છેલ્લું એક સેમેસ્ટર બાકી હોય ત્યાં. તો આ શૈક્ષણિક સંસ્થા દ્વારા. પછી છે કોન્ટ્રાક્ટરો કે ઠેકેદાર દ્વારા. બાળકો આ પદ્ધતિ મુજબ ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટરો ઠેકેદારો વચ્ચે કામદારો પૂરો પાડવાનો કરાર થાય છે. જો ખાસ પહેલા તમને ફટાફટ એ રીતે સમજાવું. બાળકો આ બ્રિજના ઓવરબ્રિજના કામ શરૂ હોય, BRTSના કામ શરૂ હોય, મેટ્રો ટ્રેનના કામ શરૂ હોય, બુલેટ ટ્રેનના કામ શરૂ હોય. હવે આમાં અઢળક કર્મચારીઓની જરૂર પડતી હોય. હવે જે કર્મચારી બુલેટ ટ્રેનનું કામનો કોન્ટ્રાક્ટ લઈને બેઠો હોય એ કર્મચારી ગોતવા ન જાય, એ તો એન્જિનિયરો લઈને જ આવે સીધો. કર્મચારી ગોતવાનો એણે ઠેકેદારને કોન્ટ્રાક્ટ આપ્યો હોય. માર્કેટમાં એવા ઠેકેદારો હોય જે જેવા જોઈએ ને એવા કર્મચારીઓ પૂરા પાડે. તો આવી જે મોટી મોટી કંપનીઓ હોય ને, બ્રિજ બનાવતી કંપનીઓ, મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ફિનિશ કરતી કંપનીઓ, એ આવા ઠેકેદાર સાથે ડીલ કરે. બાળકો આવા જે ઠેકેદાર હોય ને એની સાથે કોન્ટ્રાક્ટ કરે. હાલો અને ઠેકે કરે કે ભાઈ અમારે જ્યારે જેટલા કર્મચારી કે મજૂરોની કે કામદારોની જરૂર પડે એટલા તમારે અમને પહોંચાડવાના. ઓકે, જો આવા ગામડે તમે જાઓ, કપાસ હોય, કપાસ એટલે કપાસનું કમ્પ્લીટ પાકી ગયા હોય, કપાસના પૂંભડા આમ ખુલી ગયા હોય ને, પછી કપાસને વીણવો પડે. તો ગામડે આવા ઠેકેદારો આખી ટીમ આવે. એકને ફોન કરો ને એટલે 15 જણાને લઈને આવે. તો એ એકલા વ્યક્તિ 15 જણાને લઈને આવે, જે એકલો વ્યક્તિ હોય ને એને ઠેકેદાર કહેવાય. તો કોન્ટ્રાક્ટર દ્વારા કામદારો પૂરા પાડવાના ઉદાહરણમાં બાંધકામ ઉદ્યોગ આવી ગયો. તો ટ્રેન, રસ્તા, બિલ્ડિંગ, બાંધકામ બધું આવી ગયું. ખાણ ઉદ્યોગ, માઇનિંગ ઉદ્યોગ, હમણાં જો ને ભારતમાં આપણે ઓલા બિચારા ટનલ બનાવતા હતા ને ફસાઈ ગયા હતા. તો આવા માટે જે કર્મચારીઓ પૂરા પાડનારા કોન્ટ્રાક્ટરો હોય. ચાના બગીચાઓમાં ચાની લણણી માટે. પછી આવે છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. રોજગાર વિનિમય કચેરીઓ એટલે શું? બાળકો સરકારી તેમજ ખાનગી રોજગાર ઈચ્છતા ઉમેદવારોના નામ, સરનામા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરેની નોંધણી કરતા હોય છે. હવે આવી છે ને કચેરી હોય, સરકારી કચેરી. સરકાર ખુદ એવું ઈચ્છે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બેરોજગાર ન રહે. તો ભારતના દરેક નાગરિકને રોજગારી મળે એ માટે સરકાર રોજગાર વિનિમય કચેરીઓ ચલાવે છે. અહીંયા દરેક લોકોની નોંધણી થાય. બાળકો અમને યાદ છે ને, અમે જ્યારે કોલેજ કરતા ને ત્યારે અમારે આવું આવ્યું હતું કે ભાઈ રોજગાર વિનિમય કચેરીએ અમને આધાર કાર્ડ લઈને મોકલ્યા હતા નોંધણી કરવા માટે કે ભાઈ તમે કઈ ફિલ્ડમાં અભ્યાસ કરો છો. એટલે એક પ્રકારની અમારી ત્યાં નોંધણી થાય. પછી શું થાય, જે લોકોને કર્મચારીઓની જરૂર હોય એ આવી રોજગાર વિનિમય કચેરીનો સીધો સંપર્ક કરે. એટલે રોજગાર વિનિમય કચેરી પાસે લાયકાત પ્રમાણે આખું લિસ્ટ હોય. કોઈ મોટી સ્કૂલવાળા રોજગાર વિનિમય કચેરીએ જાય ને એમ કે ભાઈ અમને શૈક્ષણિક સ્ટાફની જરૂર છે, તો આખું લિસ્ટ આપે. જોઈ લો, આ સુરતનો શૈક્ષણિક સ્ટાફ, અમારી પાસે રજીસ્ટ્રેશન છે. તો આવું અગાઉથી રજીસ્ટ્રેશન થાય, ભણી લીધા પછી થાય, નોકરી શોધતા હોય એના માટે થાય. તો લોકો, કંપનીઓ શું કરે, આવા વિનિમય કચેરીમાં જઈને બાહ્ય રીતે કર્મચારીઓની ભરતી કરે છે. મજૂર સંઘો દ્વારા. બાળકો મજૂર સંઘ એટલે શું ખબર? મજૂરોના એસોસિએશન ચાલતા હોય. આપણે કેમ ડોક્ટરનું એસોસિએશન હોય, અરે વાણંદનું એસોસિએશન હોય. વાણંદનું એસોસિએશન મતલબ શું? એક જ ભાવ બધે હોય એસોસિએશન. કે ભાઈ કમાવવું હશે ને તો હવે એક જ વિકલ્પ છે કે ભાઈ મારી વાણંદની દુકાનમાં હું વાળ કાપવાના ₹100 લેતો હોય તો હવે સુરતની બધી વાણંદમાં વાળ કાપવાના ₹100 એસોસિએશન દ્વારા નક્કી થાય. તો આવા મજૂરના એસોસિએશન હોય, સંઘ હોય, એમાં દરેક મજૂરોની નોંધણી થાય. હવે જે કંપનીને કર્મચારીની જરૂર હોય આવા મજૂર સંઘોના જે પ્રમુખ હોય, એસોસિએશનના પ્રમુખ હોય, એવી રીતે મજૂર સંઘનો જે પ્રમુખ હોય ને એનો સંપર્ક કરે. તમે જોજો હડતાલ પડે ને, એ હડતાલનો પ્રમુખ કોણ હોય ખબર? એ મજૂર સંઘનો પ્રમુખ મજૂર સંઘના તમામ સભ્યોને એલાન કરે એટલે હડતાલ પડે. તો કેટલીક વાર કેટલાક મજૂર સંઘો ધંધાકીય એકમ કામદારોની સભ્ય તરીકે નોંધણી કરતા હોય છે. તો આવા મજૂર સંઘોમાં કંપની જઈને ઈચ્છે એટલા કર્મચારીઓ મેળવી શકતી હોય છે. આધુનિક પદ્ધતિ, લેટેસ્ટ જોઈ લો. આ વેબસાઇટ તમે સર્ચ કરજો, લિંક્ડઇન. આ આધુનિક પદ્ધતિ છે. ઓનલાઈન વેબસાઇટ ખોલીને તમે તમારી લાયકાત,
તમારા સર્ટિફિકેટ્સના ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી, આ બધું અપલોડ કરી દો, કામ થઈ ગયું. જો એ લોકોને પછી મોટી કંપનીઓ શું કરે, સીધો આનો સંપર્ક કરે. એટલે આ લોકો કંપનીને ડોક્યુમેન્ટને, ડિટેલને, લાયકાતને બધું પ્રોવાઈડ કરે. કંપનીને જો યોગ્ય લાગશે તો આ છે ને મધ્યસ્થી તરીકે કામ કરે. કોની વચ્ચે? કર્મચારી અને કંપની વચ્ચે મધ્યસ્થીનું કામ કરશે બાળકો. કર્મચારી પહેલા અહીંયા નોંધણી કરશે લિંક્ડઇનમાં, પછી કંપની લિંક્ડઇનને પૂછે કે ભાઈ મારે કર્મચારીની જરૂર છે, લિસ્ટ આપો. એટલે આ બે પાંચ પૈસા લે. હા, ઓકે. તો આ આધુનિક પદ્ધતિ છે બાળકો. યસ, ઓજસ એ પણ આધુનિક પદ્ધતિ છે. એ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. જો આ રહ્યું છે, આ પણ આધુનિક પદ્ધતિ છે બાળકો. આમાં અલગ અલગ નવી ભરતી આવે ને એટલે લખાઈને જ આવે. જો અપ્લાય ઓનલાઈન 352 ભરતી ઓન ઓજસ, કે ઓજસમાં 352 અલગ અલગ પોસ્ટની ભરતીઓ આવી છે. તો આ બધી બાળકો આધુનિક પદ્ધતિઓ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ગેટ પર ભરતી, શટર પાડી દીધું હોય ને પછી લખ્યું હોય કર્મચારીની જરૂર છે. અમારે ડેરીડોન આઈસ્ક્રીમ હોય ને ત્યાં ખાસ લખ્યું હોય કર્મચારીની જરૂર છે. 3 દી પહેલા હમણાં ડીમાર્ટમાં ગયા ને તો ત્યાં બહાર લખ્યું હતું કે ભાઈ તથા બહેન કર્મચારીની જરૂર છે. એટલે એને લેડીઝ અને જેન્ટ્સ બંને સ્ટાફની જરૂર છે. આને ગેટ પર ભરતી કહેવાય. સિમ્પલ બોર્ડ મારી દેવાનું, દુકાનની બહાર બોર્ડ મારી દેવાનું, શટર ઉપર કલર કામથી લખાવી દેવાનું, મોબાઈલ નંબર લખાવી દેવાનું. આ બધી ગેટ પર ભરતી કહેવાય. ઓકે, ચાલો. તો આ છે બાળકો. અહીંયા જો ફોન્ટ જોડ જરાક મેચ નથી થતા, પણ આ છે ને બાળકો ભરતીનું છેલ્લું બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે કે ન્યૂઝપેપર દ્વારા. ન્યૂઝપેપરમાં તમે જો આજે આપેલો ને અંક જોજો, આમાં બધા અલગ અલગ જેને ભરતી કામની જરૂર હોય ને બધા અહીંથી અપ્લાય કરશે. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ભરતીના આંતરિક તથા તો ભરતીનો અર્થ, પ્રતીક્ષા યાદી, પ્રાપ્તિ સ્થાનો 5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે ફરીથી નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.